સમાચારોમાં વાત કરીએ તો રાજકોટના સાપર વેરાવળમાં રૂપિયા 2 કરોડ અને 47 લાખની રકમની જે લૂંટની ઘટના બની હતી તેમાં હવે એક નવો ખુલાસો જોવા મળી રહ્યો છે। પોલીસ પાસે એક સીસીટીવી સામે આવ્યા છે અને આ સીસીટીવી ની અંદર માનવામાં આવી રહ્યું છે કે જે ચોરી કરનારા છે તેઓ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે, પરંતુ શું છે સમગ્ર ઘટનાની વિગત એ અમે જાણીશું અને આપની સમક્ષ મૂકશું અમારા સંવાદદાતા પાસેથી। અમારા સંવાદદાતા યુવરાજ ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે। आओ जानिए युवराज चौहान पासेथी समग्र विगत। जी युवराज, जणावो શું છે સમગ્ર વિગત, શું છે સમાચારમાં? જી પ્રતિપાલસિંહ, ચોક્કસથી વાત કરવામાં આવે તો રાજકોટ સાપર વેરાવળ વિસ્તારમાં 2 દિવસ પૂર્વે સનસનીખેજ લૂંટની ઘટના બની હતી। 77 વર્ષીય વૃદ્ધ જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવીને લૂંટારુએ આખી લૂંટની આ જે ઘટના છે તેને અંજામ આપ્યો હતો અને લૂંટની વાત કરીએ તો રૂપિયા 2.47 કરોડ રોકડા તેમજ 8 તોલા સોના તેમજ ચાંદીના દાગીનાની સાથે લાયસન્સ વાળી રાઇફલની બંદૂકની જે છે તે લૂંટીને લૂંટારુઓ છે તે ફરાર થઈ ગયા હતા। રાજકોટ જિલ્લાની પોલીસ, ગ્રામ્ય એસઓજી, એલસીબી એમ કુલ પોલીસની 8 જેટલી જુદી જુદી જે ટીમ છે તે રાજ્ય તેમજ રાજ્યની બહાર હાલ તપાસ કરી રહી છે। આજે આ લૂંટની ઘટનાને 48 કલાક જેટલો સમય વીત્યો છતાં લૂંટારુઓ પોલીસને હાથતાળી આપી રહ્યા છે તેવું સ્પષ્ટપણે કહી શકાય। તો બીજી બાજુ રાજકોટ ગ્રામ્ય પોલીસ આરોપીઓનું પગેરું મેળવવા માટે મથી રહી છે। સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 6 જેટલા લૂંટારુઓ છે તે કાંગસિયાળી અને ઢોલરા વચ્ચે હાથમાં બેગ લઈને જતા હોય તેવા દ્રશ્યો છે તે સીસીટીવીમાં કેદ થયા છે। ત્યારે પોલીસ દ્વારા લૂંટારુઓના સ્પષ્ટ ચહેરા ઓળખવા માટે મથામણ છે તે કરી રહી છે। પોલીસ દ્વારા હાલ ગુજરાત તેમજ બિહાર સહિતના રાજ્યોમાં જે તપાસ છે તેનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે, તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની પણ મદદ છે તે આ ઘટનામાં લેવામાં આવી છે। સાથે ફિંગરપ્રિન્ટમાં એફએસએલની મદદ પણ જે કહી શકાય કે લેવામાં આવી છે। ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસ હાલ આ ડિટેક્શનની કામગીરીમાં લાગી છે। સાથે સમગ્ર લૂંટની ઘટનાની વાત કરીએ તો સીસીટીવી પણ પોલીસ છે તે જાહેર કરે તેવી શક્યતા છે તે સેવાઈ રહી છે। તેમજ રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે આ લૂંટની ઘટનામાં કોઈ પણ પ્રકારની માહિતી મળે તો રાજકોટ ગ્રામ્ય પોલીસનો સંપર્ક કરવો। સાથે આ લૂંટની ઘટનામાં ઘરનો જ કોઈ જાણભેદુ હોય તેવી પૂરેપૂરી શક્યતા છે તે અત્યારે સેવાઈ રહી છે, કારણ કે રૂપિયા 2 કરોડ 47 લાખ રૂપિયા જે રોકડા તે જમીનના સોદાના પૈસા હતા, ત્યારે રૂપિયા આપનાર તેમજ લેનારની પોલીસ દ્વારા છે તે સખ્ત પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। એટલે કે ઘરનો જ કોઈ જાણભેદુ હોય તેવી આશંકા છે તે પોલીસ દ્વારા સેવાઈ રહી છે। ત્યારે હાલ તો હવે લૂંટારુઓ આ લૂંટની ઘટનાને અંજામ આપી રાજ્યમાં છે કે રાજ્ય બહાર છે તે દિશામાં પોલીસ દ્વારા છે તે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। જી, સમગ્ર વિગત માટે અમારી સાથે જોડાવા માટે આપનો આભાર યુવરાજ ચૌહાણ। રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને એસપી વિજયસિંહ ગુર્જરની અંડરમાં સમગ્ર તપાસ છે તે અત્યારે કહેવાય કે તેજ કરવામાં આવી છે અને જે કોઈ પણ આની અંદર જોડાયેલા હશે, જે કોઈ પણ શંકાસ્પદ જણાશે તેમની પણ અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે। હવે જોવાનું રહેશે કે આ લૂંટનો જે બનાવ છે એને કેટલા દિવસોની અંદર ડિટેક્ટ કરે છે રાજકોટ ગ્રામ્ય પોલીસ રેન્જ આઈજી।